નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અમરેલીના સાવરકુંડલા ચરખડિયા ગામ નજીક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો। અમરેલીના શમશેદભાઈ અશરફભાઈ અગવાન નામનો યુવક પોતાનો એક્ટિવા જીજે 18 DN 1667 લઈને રાજુલા તાલુકાના બિલા ગામે પોતાના નાના દીકરાને મૂકીને અમરેલી પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ચરખડિયા ગામ પાસે પહોંચતા પાછળથી ઓવર સ્પીડથી આવી રહેલી ટાટા નેક્સોન કાર જેના નંબર GJ01 WL 8488 બેફિકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવીને શમશેદ નામના યુવકને એક્ટિવા સાથે પાછળથી ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ પહોંચાડી કાર ચાલક ફરાર। હાલ શમશેદ અગવાન રાજકોટના વોકાટ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। સમીરભાઈ અગવાન દ્વારા કાર ચાલક વિરુદ્ધ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ધન્યવાદ।